આજે તો મેડમ મને કે સીડી ઉપર ચડીને ભાવેશ તમારા માટે નારે પાણી પાડી દો ને ઓહો લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું કેમ કે અમારો પોપિયો પડી ગયો તો ખાટા કાતરની સરસ મજાની ચટણી બનાવી. હેલો ફેમિલી, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. હું નક્ષને જોશા ને ગયા તમારી વાડીની અંદર કે મેડમ ને બનાવતી ચટણી એટલે ભાઈ મરચામાંથી લાલ મરચા તોડવાના હતા. ભાઈ ગામડામાં રહેતો એટલે એક ફાયદો હોય કે શું કે ભાઈ જમીનની અંદર તમને બધું વાવો એટલે ઘરનું શાકભાજી ખાવા મળે. પછી થોડું ઘણું બકાલું તોડવાનું હતું તો શાકભાજી તોડી લીધું મેડમે. આટલા બધા સોડા તોડ્યા તો મેં મેડમને કીધું શું તારે ગામ જમવાનું છે? આટલા બધા થોડા આગળ વધી જાય કે તો વાડીની અંદર અમારે 2 લાખનું નુકસાન આવી ગયું કેમ કે મારે 2 લાખના તો પોપિયા પડી ગયા હતા. ઓ હા, 2 પોપિયાને જોઈને મને પાછો વિચાર્યો 4 લાખનું તો પાછું નુકસાન થવાનું છે કેમ કે પોપિયા જેટલા છે તો પોપિયાની અંદર પછી તોડવાના હતા આપણે લીંબુ. એટલે મેડમે 3-4 લીંબુ તોડી લીધા ને અમારી નારેડીને ભાઈ લોખંડની સીડી મૂકી દીધી છે કેમ કે અમારે રોગ બનાવવાનું કામ છે. મેડમે પેલા ચેક કર્યું કે અમારો વજન ઝીલી લે કે નહીં. મેં કીધું રહેવા દે, લોખંડની છે પણ તારો વજન નહીં ઝીલે. મને કહે કે હું ત્રોપા પડી આવું. મેં કીધું રહેવા દે, નિહાણી ભાંગી જાય. ભાઈ આ વેલ કેવાની છે જરા કમેન્ટ કરીને નીચે જણાવી દો કેમ કે અમારે ઉપર ચડવાનું છે. એટલે મેડમ બધી સામગ્રી લઈને આવી ગયા, દોરી બોરીને મને કે ભાવે છે અહીંયાથી આવી રીતના રાખીને ઉપર બાંધવાની છે કેમ કે ભાઈ બાયું કે એટલે આપણે કામ તો કરવું જ પડે. વેલનું કામ કરતા કરતા મેડમ મને કે ભાવે છે કે જમરૂ દેખાઈ ગયું છે એટલે કે મને જમરૂ ખામી દો ને. જમરૂ મારા નક્ષભાઈ એટલે નક્ષભાઈ કોઈને આપે નહીં. પછી મને જોશના કે ભાવે તમે ટીયો તમને બાંધતા જ નથી આવડતી, લાવો કે હું બાંધી દી. લો બોલો શું કરું? આ ડ્રેગન ફ્રૂટ આવીને લગભગ 1.5 વર્ષ થવા આવ્યું, હજી સુધી ડ્રેગન ફ્રૂટ આવ્યો નથી. તમને કોઈને ખબર જરા કમેન્ટ કરી દો ને. પછી મેડમને બનાવતી ચટણી એટલે કાતરા અને મરચા ને એવું બધું નાખીને તીખી તીખી ચટણી બનાવી એટલે હું નક્ષભાઈ નીકળ્યા ગામમાં આટો મારવા માટે.